શ્રાવણ સોમવાર વ્રત કથા। શ્રી શિવાય નમસ્તુભ્યમ। હર હર મહાદેવ। ઓમ નમઃ શિવાય। શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીની કથા અને શ્રાવણ સોમવારની વ્રત કથા સાંભળવાથી અનંત શુભ ફળ મળે છે અને બધા મનુષ્યના પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો આજે હું તમને ભગવાન શિવ અને માતા પાર્વતીની એક ખૂબ જ દુર્લભ વાર્તા કહી રહ્યો છું। તો તમારે આ વાર્તા પૂરી ભક્તિ અને પ્રસન્ન મનથી સાંભળવી જોઈએ। અડધી વાર્તા સાંભળવાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી। ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। તો ચાલો વ્રત કથા શરૂ કરીએ। કોઈ નગરમાં એક શાહુકાર રહેતો હતો। તેમના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી, પરંતુ તેમને સંતાન પ્રાપ્તિ ન હતી, જેના કારણે તે ખૂબ જ ચિંતિત હતો। પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતા। માતા પાર્વતી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ભગવાન શિવને તે શાહુકારની ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરવા લાગ્યા। પાર્વતીજીની ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું, હે પાર્વતી, આ જગતમાં દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે અને તેના ભાગ્યમાં જે હોય છે તે ભોગવવું પડે છે, પરંતુ પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો। માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવે શાહુકારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું, પણ સાથે કહ્યું કે આ બાળકની ઉંમર માત્ર 12 વર્ષની હશે। શાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યો હતો। આ સાંભળીને તે ન તો ખુશ થયો કે ન દુઃખી થયો। તેણે પહેલાંની જેમ ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું। થોડા સમય પછી શાહુકારને પુત્રનો આશીર્વાદ મળ્યો। જ્યારે બાળક 11 વર્ષનો થયો ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલવામાં આવ્યો। શાહુકારે પુત્રના મામાને બોલાવ્યા અને તેમને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે તમે આ બાળકને કાશી વિદ્યા પ્રાપ્ત કરવા લઈ જાઓ અને રસ્તામાં યજ્ઞ કરો। તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને જાઓ। મામા અને ભાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા। યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું। રસ્તામાં એક નગર હતું, જ્યાં નગરના રાજાની પુત્રીના લગ્ન હતા, પરંતુ તે જે રાજકુમાર સાથે લગ્ન કરવાની હતી તે એક આંખથી અંધ હતો। યુવતી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ નહોતી। રાજકુમારે એ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી કે તેના પુત્રની એક આંખમાં દ્રષ્ટિ નથી। શાહુકારના પુત્રને જોઈને તેને વિચાર્યું કે કેમ ન આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે પરણાવી દેવો। લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપીશ અને રાજકુમારીને મારા શહેરમાં લાવીશ। તેણે છોકરાને વરના કપડાં પહેરાવ્યા અને તેના લગ્ન રાજકુમારી સાથે કરાવ્યા। પણ શાહુકારનો દીકરો ઈમાનદાર હતો। તક ઝડપીને તેણે રાજકુમારીની ચૂંદડી પર લખ્યું, તમે મારી સાથે લગ્ન કર્યા છે, પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે તે એક આંખવાળો છે। હું કાશી ભણવા જાઉં છું। રાજકુમારીએ ચૂંદડી પર જે લખ્યું હતું તે તેના માતા પિતાને જણાવ્યું। રાજાએ તેની પુત્રીને વિદાય આપી ન હતી। બીજી બાજુ શાહુકારનો પુત્ર અને તેના મામા કાશી પહોંચ્યા અને ત્યાં યજ્ઞ કર્યો,
જે દિવસે છોકરો 12 વર્ષનો થયો તે દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો. છોકરાએ તેના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી. મામાએ કહ્યું, તમે અંદર જઈને સૂઈ જાઓ. ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં બાળકનું અવસાન થયું. પોતાના મૃત ભાણેજને જોઈને તેના મામા શોક કરવા લાગ્યા. યોગાનુયોગ એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પાર્વતીજીએ ભગવાનને કહ્યું, સ્વામી, તેમના રડવાનો અવાજ હું સહન કરી શકતી નથી. તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ. જ્યારે ભગવાન શિવ મૃત બાળકની નજીક ગયા ત્યારે તેમણે કહ્યું કે તે જ શાહુકારનો પુત્ર છે જેને મેં તેને 12 વર્ષ જીવવાનું વરદાન આપ્યું હતું. હવે તેના જીવનનો અંત આવી ગયો છે. પરંતુ માતા પાર્વતીએ માતૃભાવનાથી અભિભૂત થઈને કહ્યું, હે મહાદેવ, કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો, નહીંતર તેના વિયોગથી તેના માતા પિતા પણ યાતનામાં મૃત્યુ પામશે. માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે છોકરાને જીવતા રહેવાનું વરદાન આપ્યું. ભગવાન શિવની કૃપાથી તે છોકરો જીવતો થયો. ભણતર પૂરું કર્યા પછી છોકરો તેના મામા સાથે તેના શહેર તરફ ગયો. બંને ચાલવા લાગ્યા અને એ જ શહેરમાં પહોંચ્યા જ્યાં તેમના લગ્ન થયા હતા. તેણે તે શહેરમાં યજ્ઞનું આયોજન પણ કર્યું હતું. છોકરાના સસરાએ તેને ઓળખ્યો અને તેને મહેલમાં લઈ ગયો. તેનું મનોરંજન કર્યું અને તેની પુત્રીને વિદાય આપી. અહીં શાહુકાર અને તેની પત્ની ભૂખ્યા અને તરસ્યા પોતાના પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા. બંનેએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ તેમના દેહનો ત્યાગ કરશે. પરંતુ તેમનો પુત્ર જીવિત છે તે સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થયા. તે જ રાત્રે ભગવાન શિવ વેપારીના સ્વપ્નમાં દેખાયા અને કહ્યું, હું તમારા સોમવારના વ્રત અને વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તે જ રીતે જે કોઈ સોમવારનું વ્રત કરી વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેને દીર્ઘાયુ પ્રદાન કરું છું, તેના બધા દુઃખ દૂર કરું છું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.